નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભીમડા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંક્ષેપીકરણનો અભ્યાસ કરીશું. નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. સંક્ષેપીકરણ 5 ગુણનું પૂછાય છે. આપણે આ સંક્ષેપીકરણ કેવી રીતે કરવાનું એ શીખીએ. સંક્ષેપીકરણ એટલે વિસ્તારથી કહેવાયેલી વિગતના મર્મને સમજીને તેમાંની વધારાની લગતી વિગતોને દૂર કરી મર્મને હાનિ ન પહોંચે તે રીતે ટૂંકમાં અને સચોટ રીતે મૂળ વાતને ફરીથી મૂકવી. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? સંક્ષેપીકરણ એટલે ફકરાની અંદર વિસ્તારથી કહેવાયેલી વિગતોના મર્મને સમજીને તેમાંની વધારાની લાગતી વિગતોને દૂર કરીને મર્મને હાનિ ન પહોંચે તે રીતે ટૂંકમાં અને સચોટ રીતે મૂળ વાતને ફરીથી મૂકવી. તે સામાન્ય રીતે સંક્ષેપીકરણ એટલે મૂળ લખાણના પરિચ્છેદોના ત્રીજા ભાગ લખવો. તે સંક્ષેપીકરણ એટલે મૂળ લખાણના ફકરાને ત્રીજો ભાગમાં લખો. અહીં એક વાત ખાસ યાદ રાખવાની કે ત્રીજો ભાગ એટલે તમારા આપેલા ફકરાના શબ્દો કે વાક્યો ગણીને તેનો ત્રીજો ભાગ કરવો એવો અર્થ નથી નીકળતો. એટલે કે ફકરાના 18 વાક્યો ગણ્યા હોય તો તે જ ફકરાના 6 વાક્યો ભેગા કરીને મૂકવાથી સંક્ષેપીકરણ ન થાય. સંક્ષેપીકરણ એટલે ભાષાનો કરકસર ભર્યો ઉપયોગ. ઓછા શબ્દોની અંદર જે કહેવાનું છે ભાવ ગુમાવવો ન જોઈએ. જરૂર ન હોય તો નિપાત કે સંયોજક પણ ન વાપરવા. તે કરકસર. સંયોજક કે નિપાત પણ ન વાપરવા. જ તો અને માત્ર ફક્ત સુદ્ધા પણ ખરું આવા નિપાત છે એ પણ જરૂર ન હોય તો ન વાપરવા. સંક્ષેપીકરણ માટે 2 તબક્કામાંથી પસાર થવું પડે. 1. મૂળ લખાણનું યોગ્ય અર્થઘટન કરવું. મૂળ લખાણનું આપણે યોગ્ય અર્થ ગ્રહણ કરવું. તેના મર્મને મહત્વની વિગતોને સમજવી. સારરૂપ વિગતોને સમજવી. કેમ કે આપણે ફકરો વાંચીએ ત્યારે એમાં શું ભાવ છે, શું વિચાર છે, એનો શું સારાંશ છે એ સમજવું. અર્થગ્રહણ થયા પછી વધારાની અલંકારવાળી રજૂઆતો, દ્રષ્ટાંત, પુનરાવર્તનવાળા વાક્યો વગેરેને દૂર કરી મર્મને ઓછા અને સચોટ શબ્દો દ્વારા સઘન પુનઃલેખન કરવું. યોગ્ય સંક્ષેપીકરણ માટે જરૂરી પ્રક્રિયા તો આખા ફકરાને 3 વાર વાંચો. પહેલી વખત વાંચો ત્યારે એમાં શું કહેવાયું છે તે સમજો. બીજી વાર વાંચો ત્યારે તમે જે સમજી રહ્યા છો તેમાં કાંઈ ચૂકી નથી જવાતું તે તપાસો. શું કહે છે? પહેલી વાર વાંચો એટલે એ ખાલી શું યાદ રાખવાનું કે એમાં શું કહેવાનું છે એ જ સમજવાનું. બીજી વાર વાંચો ત્યારે તમે જે સમજી રહ્યા છો એમાં કંઈ ચૂકી તો નથી જવાયનું એની તપાસ કરવી. ત્રીજી વાર વાંચો ત્યારે તમે સમજેલા મર્મને વ્યક્ત કરતા શબ્દોને રેખાંકિત કરો. નીચે લાઈન કરવાની કે આ બધું અહીંયા શું કહેવા માગે છે. ફકરામાં કોઈ વિગત દ્રષ્ટાંતરૂપ છે, ઉદાહરણ આપેલું છે તે સમજો. તે સંક્ષેપીકરણ કરતી વખતે એ દ્રષ્ટાંત જે ઉદાહરણો આપેલા છે એને ટાળવાના. તે જ રીતે પુનરાવર્તન પામતી વિગતો પણ ટાળવાની છે. તે વિગતો તારો. મર્મને સીધી ન સ્પર્શતી હોય તેવી વિશેષણ, ક્રિયા વિશેષણ, ગૌણ વાક્ય વગેરે જેવી ભાષા સામગ્રી પણ ન લેવી. મૂળ ફકરાના વાક્યો યથાતથ લેવાના નથી તે ખાસ યાદ રાખવું. શબ્દો જે મૂળ બાબત વ્યક્ત કરે છે તેને યોગ્ય વાક્ય રચનામાં ગોઠવો. તમે અત્યાર સુધીમાં સંધિ, સમાસ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવત આદિનો અભ્યાસ કર્યો છે તેનો સંક્ષેપીકરણની પ્રક્રિયામાં ઉપયોગ કરી શકો. આ વાક્યને મૂળ પરિચ્છેદના સઘન સંક્ષેપરૂપ ફકરા તરીકે લખો. અત્યાર સુધીમાં સંધિ, સમાસ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવત આદિનો અભ્યાસ કર્યો છે તે લઈ શકો. આ વાક્યોને મૂળ પરિચ્છેદના સઘન સંક્ષેપરૂપ ફકરા તરીકે લખો. મૂળ ફકરો અને સંક્ષેપરૂપે લખાયેલા લખાણને ફરી એકવાર વાંચો. તપાસો કે કોઈ મહત્વની વિગત એ સંક્ષેપીકરણ કરતી વખતે ચૂકી તો નથી જવાય ને. ટૂંકમાં સંક્ષેપીકરણ કરતી વખતે ખાસ યાદ રાખવું કે
અહીં અર્થ કેન્દ્ર સ્થાને છે, કહેવાયેલી મૂળ વાત મૂળ વિચાર કેન્દ્ર સ્થાને છે, એનો મર્મ કેન્દ્ર સ્થાને છે અને ભાષાનો કરકસરભર્યો ઉપયોગ અપેક્ષિત છે. ભાષાનો કરકસરભર્યો ઉપયોગ કરવો એ જરૂરી છે. આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ. કેટલીક વાર એવું બને કે સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે. કેટલીક વાર એવું બને કે સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે. એવું બને ત્યારે નિરાશ ન થવું, શ્રદ્ધા ગુમાવવી નહીં. માનવું કે આપણી શ્રદ્ધાની કસોટી થઈ રહી છે. ભગવાન આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા હોય તેમાં વિલંબ તો થાય જ નહીં. એવી સમજ નહીં રાખી હોય તો અધીર બનીને ભગવાન વિશે અભાવ જાગશે. ઊંચા માર્ગ પરથી સરી જવાશે. નિશ્ચય પીગળી જશે. માટે ધૈર્ય તો રાખવું જ પડે. કેટલીક વાર કડક પરીક્ષા થાય છે ત્યારે એમ ન સમજવું કે પરમેશ્વરનું કાળજું કઠણ થઈ ગયું છે. એમનાથી આપણી પ્રાર્થના સંભળાતી નથી. પ્રાર્થનાનો ઉત્તર ન મળે કે મોડો મળે એમાં અજંપો શું? ભગવાન ફળ આપે ત્યારે એમનો આભાર માનવું એટલું તો સૌ કોઈ કરી શકે. પરંતુ એમની કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય ત્યારે એમને કે પોતાના ભાગ્યને દોષ ન દેતા ધીરજ રાખે તેવા સાધકો જ આગળ વધી શકશે. સ્વામી શિવાનંદ. ફકરાને 3 વાર વાંચવાનું એટલે ફકરો શું કહેવા માંગે છે બરાબર એનો મર્મ સમજી શકાય. કેટલીક વાર એવું બને કે સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે. એવું બને ત્યારે નિરાશ ન થવું, શ્રદ્ધા ગુમાવી નહીં. માનવું કે આપણી શ્રદ્ધાની કસોટી થઈ રહી છે. ભગવાન આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા હોય તેમાં વિલંબ તો થાય જ નહીં. એવી સમજ નહીં રાખી હોય તો અધીર બનીને ભગવાન વિશે અભાવ જાગશે. ઊંચા માર્ગ પરથી સરી જવાશે. નિશ્ચય પીગળી જશે. માટે ધૈર્ય તો રાખવું જ પડે. કેટલીક વાર કડક પરીક્ષા થાય છે ત્યારે એમ ન સમજવું કે પરમેશ્વરનું કાળજું કઠણ થઈ ગયું છે. એમનાથી આપણી પ્રાર્થના સંભળાતી નથી. પ્રાર્થનાનો ઉત્તર ન મળે કે મોડો મળે એમાં અજંપો શું? ભગવાન ફળ આપે ત્યારે એમનો આભાર માનવો એટલું તો સૌ કોઈ કરી શકે છે. પરંતુ એમને કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય ત્યારે એમને કે પોતાના ભાગ્યને દોષ ન દેતા ધીરજ રાખે તેવા સાધકો જ આગળ વધી શકે છે. પ્રાર્થનાનો જવાબ ન મળે ત્યારે માનવું કે ભગવાન આપણી શ્રદ્ધાની કસોટી કરી આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા છે. આવું ધૈર્ય ન રાખતા ભગવાન પ્રત્યે અભાવ થાય. માર્ગ ચૂકી જવાય કે નિશ્ચય પીગળી જાય. કડક પરીક્ષાનો અર્થ એ નથી કે પરમેશ્વર કઠોર છે, આ પ્રાર્થના સાંભળતા નથી. પ્રાર્થનાનો વહેલો કે મોડો ઉત્તર મળે જ છે. પ્રાર્થના સફળ થાય ત્યારે તો હર કોઈ પ્રભુનો પાડ માને, પણ નિષ્ફળ જાય ત્યારે પણ ધીરજ રાખી શકે તેવા સાધકો જ પ્રગતિ કરી શકે. આપણે આમાં શું ભાવ છે કે ભગવાન પ્રત્યેની સાચી શ્રદ્ધાની અહીંયા વાત કરી છે. તમે સાચી શ્રદ્ધા રાખો, પ્રભુ ઉપર સાચી શ્રદ્ધા રાખો. પ્રાર્થનાનો જવાબ ન મળે ત્યારે માનું કે ભગવાન આપણી શ્રદ્ધાની કસોટી કરી આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા છે. અહીંયા સંક્ષેપીકરણને યોગ્ય ટાઇટલ આપવાનું છે. તો આપણે વાત કરતા હતા શાની? એ સાચી શ્રદ્ધા. ટાઇટલ છે સાચી શ્રદ્ધા. એમ આપણે સાચી શ્રદ્ધા રાખવાની. પ્રાર્થનાનો જવાબ ન મળે ત્યારે માનવું કે ભગવાન આપણી શ્રદ્ધાની કસોટી કરી રહ્યા છે. શું કહે છે? જવાબ ન મળે ત્યારે આપણે એમ વિચારવાનું કે આપણી શ્રદ્ધાની કસોટી ભગવાન કરી રહ્યા છે અને આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા છે. આવું ધૈર્ય ન રાખતા ભગવાન પ્રત્યે અભાવ થાય.
જો ધીરજ ન રાખીએ તો માર્ગ ચૂકી જવાય કે નિશ્ચય પીગળી જાય. કડક પરીક્ષાનો અર્થ એ નથી કે પરમેશ્વર કઠોર છે. એ આ પ્રાર્થના સાંભળતા નથી. પ્રાર્થનાનો વહેલો કે મોડો ઉત્તર મળે છે. તમારી કરેલી પ્રાર્થના કોઈ દિવસ નિષ્ફળ જતી નથી. પ્રાર્થનાનો જવાબ વહેલો મોડો ગમે ત્યારે મળે છે. પ્રાર્થના સફળ થાય ત્યારે તો હર કોઈ પ્રભુનો ઉપકાર માને, પણ નિષ્ફળ જાય ત્યારે પણ ધીરજ રાખી શકે એવા સાધકો જ પ્રગતિ કરી શકે છે. જે ધીરજ રાખી શકે ને એ જ પ્રગતિ કરી શકે. એટલે પ્રાર્થનાનો તરત જવાબ ન મળે ત્યારે આપણે હકારાત્મક વિચાર ધરાવવાનો કે આપણી શ્રદ્ધાની કસોટી ભગવાન કરી રહ્યા છે. આવું ધૈર્ય ન રાખતા ભગવાન પ્રત્યે અભાવ થાય. જો ધીરજ ન રાખીએ તો ભગવાન પર વિશ્વાસ ન જાગે, શ્રદ્ધા ના જાગે. એટલે આપણે થોડી ધીરજ રાખવાની. ધીરજના ફળ મીઠાવી કહેવત છે ને. કડક પરીક્ષાનો અર્થ એ નથી કે પરમેશ્વર કઠોર છે. આ રીતે સારા અક્ષરે સંક્ષેપીકરણ કરવાનું છે. ભાષાની ભૂલ ના થાય, બરાબર ક્યાંય અર્થ ચૂકી ન જવાય, ભાષાની ભૂલ ન થાય, બરાબર જોડણી પ્રત્યે કાળજી રાખી ટાઇટલ આપી અને સંક્ષેપીકરણ કરવાનું છે.